હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આજના ટોપિકમાં આપણે જોવાના છીએ કોએફિશિયન્ટ ઓફ થર્મલ કંડક્ટિવિટી એન્ડ ઇટ્સ એન્જિનિયરિંગ એપ્લિકેશન્સ. થર્મલ કંડક્ટિવિટી જે છે કે એને આપણે ઉષ્મા વાહકતા અંક બી કહી શકીએ છીએ. બરોબર? ઉષ્મા વાહકતા અંક શું છે ભાઈ યાર? આનું બધું સાહેબ દેશી દેશી આ બધું કેવું યાર? અરે સમજાવું છું ને યાર, બેઠો છું ને તમારા માટે તો મેં જન્મ લીધો છે અને તમારા માટે જાન જીગર ને જલેબી તો છે જ. એમાં તો ક્યાં ના જ છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા હું બે પદાર્થ લઉં છું, બે કોમ્પોનન્ટ લઉં છું. એક છે લાકડું, વુડ છે, વુડ, એક વુડ છે અને લાકડું પણ કહેવાય, બરોબર છે. અને એક છે અહીંયા આગળ લોખંડ, એટલે કે આયરન છે, બરોબર છે. લોખંડ જેને આપણે ગુજરાતીમાં કહીએ, બરોબર છે. હવે અહીંયા આગળ હું ગરમ કરું છું, અહીંથી હું એને ઉષ્મા આપું છું, હીટ આપું છું, આમ આમ. તો તમે જોશો 20-25 મિનિટ પછી તમે ચેક કરશો તો અહીંયા આગળ બી ગરમ થયું હશે, આ પણ ગરમ થયું હશે, આ પણ હોટ થયું હશે, ગરમ થયું હશે, બટ આ નહીં થયું હોય. મતલબ આની ઉષ્મા વહન કરવાની ક્ષમતા ઓછી છે, આની ઉષ્મા વહન કરવાની ક્ષમતા ઓછી છે, એટલે કે આની હીટ ટ્રાન્સફર કેપેસિટી ઓછી છે. અહીંયાથી હીટ ટ્રાન્સફર નહીં થાય, આમ કન્ડક્શન નહીં થાય. આ કન્ડક્શન સોલિડ છે તો આની હીટ ટ્રાન્સફર કેપેસિટી નથી, આની ઉષ્મા વહન કરવાની ક્ષમતા નથી. આની હીટ ટ્રાન્સફર કેપેસિટી છે, આની ઉષ્મા વહન કરવાની ક્ષમતા છે. તો આને કહેવાય ઉષ્માનું અવાહક. ઉષ્મા અવાહક કહેવાય, અવાહક. અને આ કહેવાશે ઉષ્મા સુવાહક. ઉષ્મા સુવાહક ગુજરાતીમાં. અને અહીંયા આગળ ઇંગ્લિશમાં કહીએ તો આને કહેવાશે હાઈ થર્મલ કંડક્ટિવિટી. હાઈ થર્મલ કંડક્ટિવિટી, કંડક્ટિવિટી. આને શું કહેવાશે બેટા? લો થર્મલ કંડક્ટિવિટી, બરાબર છે. લો થર્મલ કંડક્ટિવિટી. આ તમારી હાઈ થર્મલ કંડક્ટિવિટી છે, આ લો થર્મલ કંડક્ટિવિટી છે. ઓહો હો હો, ભૂલ થઈ ગઈ, વાતો વાતોમાં ભૂલ થઈ ગઈ. આ લો છે, આ હાઈ છે. હું કેમ આવું કરી નાખી લે પોપટ? હે પોપટ, આ તમારી લો થર્મલ કંડક્ટિવિટી છે, આ તમારી હાઈ થર્મલ કંડક્ટિવિટી છે. એટલે આ ઉષ્માનું સુવાહક છે અને આ ઉષ્માનું અવાહક છે, બરોબર. એ જ આ વસ્તુ કહેવા માંગે છે. બટ આ કોની ઉપર આધાર રાખે, કોની કોની વસ્તુ ઉપર આધાર રાખે છે, ખાસ વસ્તુ તમારે સમજવાની જરૂર છે. ધારો કે હું કોમ્પોનન્ટ લઉં છું, કોઈ એક પદાર્થ લઉં છું, ધ્યાનથી સમજો, જે ઉષ્માનો સુવાહક છે, જેની હાઈ થર્મલ કંડક્ટિવિટી છે. સમજો, આ એક કોમ્પોનન્ટ છે, બરોબર. આ જે કોમ્પોનન્ટ જે છે, અહીંયા હું એક પાર્ટ અહીંયા લઈ લઉં છું, બરોબર. અહીંયા સેક્શન 1 લઈએ, ભાગ 1, બરોબર. અને અહીંયા સેક્શન 2 છે, અહીંયા સેક્શન 2 છે, એટલે કે ભાગ 2 છે. સેક્શન 1 છે અને સેક્શન 2 છે, ધ્યાનથી સમજો. તો અહીંથી અહીંયા હીટ ટ્રાન્સફર થશે જો આ ઉષ્માનું સુવાહક છે, મતલબ કે આની થર્મલ કંડક્ટિવિટી હાઈ છે. થર્મલ કંડક્ટિવિટી જે છે એ હાઈ છે, બરોબર. એટલે અહીંયાથી અહીંયા તમારી જે હીટ જે છે ટ્રાન્સફર થશે, આ હીટ તમારી અહીંયા ટ્રાન્સફર થશે અહીંથી અહીંયા. ધારો કે અહીંયા ટેમ્પરેચર T1 છે, અહીંયા ટેમ્પરેચર T2 છે અને T1 ઇઝ ગ્રેટર ધેન T2 છે. T1 ઇઝ ગ્રેટર ધેન T2 છે, મતલબ શું થયું કે અહીંયા આ ભાગનું તાપમાન આના કરતા વધારે છે. હવે હંમેશા તાપમાનના તફાવતના કારણે ઉષ્માનું વહન થાય, મેં તમને કીધું હતું. ટેમ્પરેચર ડિફરન્સના કારણે હીટ ટ્રાન્સફર થાય, મેં તમને કીધું હતું. એટલે અહીંથી હીટ ટ્રાન્સફર થશે. પણ આ હીટ ટ્રાન્સફર જે થાય છે ને, એ ઘણી બધી વસ્તુ ઉપર આધાર રાખે છે, બરોબર. એ ઘણી બધી વસ્તુ ઉપર આધાર રાખે છે. કઈ ઘણી બધી વસ્તુ છે તમને કહું. પહેલી છે એરિયા, એટલે કે ક્રોસ સેક્શન એરિયા. ક્રોસ સેક્શન એરિયા. હવે આ જે ક્રોસ સેક્શન એરિયા છે એને આપણે ગુજરાતીમાં કહીએ આડછેદનું ક્ષેત્રફળ. આડછેદનું ક્ષેત્રફળ એની પર આધાર રાખે, એના સમપ્રમાણમાં હોય, એના પ્રપોર્શનમાં હોય. મતલબ કે હીટ ટ્રાન્સફર ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ એરિયા, બરોબર. એટલે કે ઉષ્માનું જે વહન જે છે એ ક્ષેત્રફળના, આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. બીજું, ડેલ્ટા ટી ઉપર આધાર રાખે, θ1 માઇનસ θ2, તમે T1 માઇનસ T2 પણ કહી શકો. θ1 માઇનસ θ2 અથવા તો તમે T1 માઇનસ T2 પણ કહી શકો. એટલે કે ટેમ્પરેચર ડિફરન્સ પર પણ આધાર રાખે બેટા.
ટેમ્પરેચર ડિફરન્સ પર એટલે કે તાપમાનના તફાવત પર, તાપમાનના તફાવત ઉપર આધાર રાખે બેટા, તાપમાનના તફાવત ઉપર આધાર રાખે. એટલે કે હું એમ પણ કહી શકું કે હીટ ટ્રાન્સફર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ θ1 માઇનસ θ2. બરાબર. હવે ધારો કે આ બંને વચ્ચેનું અંતર ડી છે, ધારો કે આ બંને વચ્ચેનું અંતર ડી છે, અંતર ડિસ્ટન્સ ડી છે, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ડી છે, અંતર ડી છે. તો એ ડિસ્ટન્સ પર પણ આધાર રાખે, ડિસ્ટન્સ પર આધાર રાખે. ડિસ્ટન્સ એટલે કે અંતર, કોની પર આધાર રાખશે બેટા? અંતર ઉપર પણ તમને આધાર રાખશે. આ બંને વચ્ચેનું અંતર પણ એ વ્યસ્ત પ્રમાણમાં હશે, ઇન્વર્સનલી પ્રોપોર્શનલ હશે. એટલે હું એવું બી કહી શકું કે હીટ ટ્રાન્સફર ઇઝ ઇન્વર્સનલી પ્રોપોર્શનલ ટુ ધ ડિસ્ટન્સ, ઇન્વર્સનલી પ્રોપોર્શનલ ટુ ધ ડિસ્ટન્સ. એટલે જે હીટ ટ્રાન્સફર છે એ એરિયાના પ્રોપોર્શનલમાં છે, ટેમ્પરેચર ડિફરન્સના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે, બટ અંતરના ડિસ્ટન્સના ઇન્વર્સનલી પ્રોપોર્શનલમાં છે. ગુજરાતીમાં કહીએ તો ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે, તાપમાનના તફાવતના સમપ્રમાણમાં છે, બટ બંને વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ બધાને ભેગું કરું ને, આ બધાને ભેગું કરું શું બને ખબર? આ બધાને ભેગું કરું તો આવું લખી શકાય કે જે આ હીટ ટ્રાન્સફર છે, જે ઉષ્મા વહન થાય છે એ ઇક્વલ ટુ ક્યાં આવી? ઇક્વલ ટુ નહીં, બરોબર છે. શું કહેવાશે? એ કોના કોના સમપ્રમાણમાં છે? તો બોસ એરિયાના સમપ્રમાણમાં છે, ટેમ્પરેચર ડિફરન્સના સમપ્રમાણમાં છે અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ લખી શકાય. આ ત્રણે આ ઇક્વેશન નંબર 1 છે બેટા, આ ઇક્વેશન નંબર 2 છે, આ ઇક્વેશન નંબર 3 છે. તો ઇક્વેશન નંબર 1, 2 અને 3 ને મેં કમ્બાઈન કર્યા, મેં જોડે લગાયા તો મને ખબર પડી કંઈક આવું મળે છે. પણ વચ્ચે અહીંયા આગળ પ્રોપોર્શનલ છે, તો મારે ઇક્વલ ટુ લાવવું હોય તો કોઈ મારે અચળાંક લાવવો પડે. અને એ જે મારે અચળાંક લાવવો પડે, એ અચળાંક લાવવા માટે અહીંયા હું આવી રીતે લખી શકું બેટા, Q ઇઝ ઇક્વલ ટુ કરી નાખ્યું. જો આ પ્રોપોર્શનલ જે હતું, પ્રમાણમાં જે હતું, એના જગ્યાએ મેં કરી નાખ્યું ઇક્વલ ટુ, બરાબર. તો મારે કોઈ અચળાંક મૂકવો પડે તો એ અચળાંક મૂકું છું K ઇન્ટુ A. આ A હતું, θ1 માઇનસ θ2 ડિવાઈડ બાય D. તો આ તમારું ઇક્વેશન થઈ ગયું કંડક્શન. આ ખાલી કંડક્શન માટે છે. ટોટલ 3 હીટ ટ્રાન્સફર હતા, કંડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. તો આ કંડક્શન માટેનું છે અને આ ખાલી ને ખાલી ઘન પદાર્થ માટેનું છે. આ ઘન પદાર્થ માટેનું જ છે. યાદ રાખજો, વાયુ માટે અને લિક્વિડ માટે નથી, બરાબર? વાયુ અને પ્રવાહી માટે નથી, એટલે કે લિક્વિડ ને ગેસ માટે નથી. ફક્ત અને ફક્ત ઘન પદાર્થ એટલે કે કંડક્શન માટે યુઝ થાય. શેના માટે યુઝ થાય? કંડક્શન માટે જ યુઝ થાય, બીજા કોઈ માટે આ વસ્તુ યુઝ થશે નહીં. આ વસ્તુ તમે ધ્યાનથી સમજી લેજો મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો, બાકી તકલીફ પડી જશે. બરોબર છે? ક્લિયર છે? તો હવે એમાં કે શું છે? અરે સાહેબ તમે નવું લાયા, કે શું છે? તો કે જે છે અચળાંક છે, ઉષ્મા વાહકતાનો અચળાંક છે. બરોબર? મેં લખ્યું હતું ને અહીંયા આગળ, તમે જો આ પીપીટીમાં લખ્યું હતું, કોએફિશિયન્ટ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી ઇંગ્લિશમાં કહેવાય અને ઉષ્મા વાહકતાનો અચળાંક કહેવાય. શું કહેવાશે? ઉષ્મા વાહકતાનો અચળાંક. એને થર્મલ કન્ડક્ટિવિટી પણ કહી શકીએ. એટલે કે ને શું કહીશું આપણે? થર્મલ કન્ડક્ટિવિટી. શું કહીશું? થર્મલ કન્ડક્ટિવિટી, જે ગુજરાતીમાં શું કહીશું આપણે? ઉષ્મા વાહકતાનો અચળાંક. ઉષ્મા વાહકતાનો અચળાંક કહીશું આપણે આને. બરાબર? ઉષ્મા વાહકતાનો આપણે એને અચળાંક કહીએ છીએ. તો હવે એનો આપણે એકમ એટલે કે યુનિટ શું છે જોઈએ. તો આપણે જ્યારે પણ એકમ શોધવું હોય, જ્યારે પણ આપણે યુનિટ શોધવું હોય ને બેટા, તો એને કર્તા બનાવી દો, એને સબ્જેક્ટ બનાવી દો. તો શું થાય? કે બરાબર જુઓ, કે બરાબર શું થશે? ડી આ બાદ જાય, Q ઇન્ટુ ડી અપોન એરિયા ઇન્ટુ θ1 માઇનસ θ2. આવું લખાય. હવે બધાનો યુનિટ મૂકી દો. હવે તમે બધાનો યુનિટ મૂકશો શું બનશે? જો બધાનો તમે યુનિટ મૂકો તો Q ને શું લખાય? જૂલ. ભાઈ Q નો યુનિટ શું છે? જૂલ. ઉષ્મા, હીટ નો યુનિટ જૂલ છે. ડી શું હતું? અંતર, ડિસ્ટન્સ, જેનું યુનિટ છે મીટર. ઓકે. નીચે એરિયા, ભાઈ એરિયાનો યુનિટ શું છે? ક્ષેત્રફળનો યુનિટ મીટર સ્ક્વેર, તો મીટર સ્ક્વેર મૂકી દઈએ. અને તાપમાનનો તફાવત છે, ટેમ્પરેચર ડિફરન્સ છે, એનો યુનિટ શું છે? કેલ્વિન, તો કેલ્વિન મૂકી દઈએ. તો એ મીટર એક કટ થઈ જાય તો નીચે હજુ એક મીટર વચ્ચે, તો શું આવ્યું? જૂલ પર મીટર કેલ્વિન. આ તમારો થઈ ગયો યુનિટ.
એકમ થઈ ગયો કોનો? કે નો, એટલે કે થર્મલ કન્ડક્ટિવિટીનો, એટલે કે ઉષ્મા વાહકતા અચળાંકનો. બરાબર છે? તો આ તમને ખબર હોવી જોઈએ. આના પર કદાચ એક્ઝામ્પલ કદાચ પૂછાય, મારા ખ્યાલથી ના પૂછાય, પણ કદાચ પૂછાય તો આપણને આની ઇક્વેશન ખબર હોવી જોઈએ અને આપણે પ્રયત્ન કરશું કે આની બી પ્રેક્ટિસ કરીએ. બટ તમને આ વસ્તુ ખબર હોવી જરૂરી છે. જે મેં અહીંયા આગળ લખેલું જ છે, જે બધું સમજાયું. જો ક્યુ જે છે એ એરિયાના સમપ્રમાણમાં છે, એટલે પ્રપોર્શનલમાં છે. ક્યુ જે છે એ ટેમ્પરેચર ડિફરન્સના સમપ્રમાણમાં છે, એટલે કે પ્રપોર્શનલમાં છે. પછી તમે જોશો તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે ઇન્વર્સલી પ્રપોર્શનલમાં છે. તો બધું ભેગું કર્યું એટલે આ આવ્યું, અને પછી આની જગ્યાએ ઇક્વલ ટુ મૂક્યો એટલે કે મૂકી દીધો આપણે, જે થર્મલ કન્ડક્ટિવિટી છે, જે ઉષ્મા વાહકતાનો અચળાંક છે. બરોબર છે? હવે એનો એસઆઈ યુનિટ ને બધું શું છે તો જોઈ લો, મેં લખાયું હતું એ પ્રમાણે જ. બરોબર? વોટ પર મીટર કેલ્વિન. યસ, જૂલ અને વોટ પણ કહી શકો, બીકોઝ પર સેકન્ડ તમારે જોવું હોય, પર સેકન્ડ જો ટાઈમ છે, યાદ રાખજો. જો તમે ટાઈમમાં લો, મતલબ કે ઉષ્મા 1 સેકન્ડમાં કેટલી પસાર થાય છે, 1 સેકન્ડમાં કેટલી પસાર થાય છે તમારે એ પણ જોવાનું હોય તો જોડે તમારે ટી મૂકવો પડે. ટી તમારે મૂકવો પડે, અને ટી મૂકો તો ટી ક્યાં જશે? અહીંયા નીચે આવશે. ટી તમારું નીચે આવશે. બરાબર? ઉષ્મા વહન થઈ રહી છે, મતલબ ફ્લો થઈ રહી છે, તો તમારે સમય લેવો પડશે. તમે સમય લેશો તો તમારે ટી મૂકવો પડશે. તો ટી મૂકશો, ટી નો યુનિટ શું છે? સેકન્ડ. તો અહીંયા મૂકી દઈએ સેકન્ડ. તો જૂલ પર સેકન્ડ શું કહેવાય? જૂલ પર સેકન્ડ પાવર નો યુનિટ છે. હા, તો શું કહેવાય? વોટ. તો વોટ કહેવાશે વોટ પર મીટર કેલ્વિન. વોટ પર મીટર કેલ્વિન. વોટ પર મીટર કેલ્વિન તમારો એસઆઈ યુનિટ થઈ ગયો. કોનો? ઉષ્મા વાહકતા અચળાંકનો. કોનો થઈ ગયો બેટા? ઉષ્મા વાહકતા અચળાંકનો વોટ પર મીટર કેલ્વિન. બરાબર છે? આ કેલરી પર સેન્ટીમીટર સીજીએસ એકમ છે, આ એમકેએસ એકમ છે. આ એમકેએસ તમારો યુનિટ છે. બરાબર? ક્લિયર છે? તો તમને આ લોકોને આ વસ્તુ ખબર હોવી જરૂરી છે. કિલો કેલરી પર મીટર ડિગ્રી સેલ્સિયસ સેકન્ડ. સેકન્ડ છે ડિગ્રી સેલ્સિયસ અને મીટર. ઓકે? તો આ 3 યુનિટ છે, પણ આપણે ખાસ કરીને આ યુનિટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. હવે અહીંયા આગળ તમે જે મેં કીધું સમજજો હો. એમાં જે આપણે આ કીધું હતું, શું કીધું હતું? આ રહ્યું એ ટેમ્પરેચર ડિફરન્સ. ક્યાં લખ્યું હતું મેં? બતાવો ક્યાં છે? હા. તો મેં કીધું હતું કે અહીંયા આગળ θ1 માઇનસ θ2 શું છે? θ1 માઇનસ θ2 ટેમ્પરેચર ડિફરન્સ છે. તો જો θ1 માઇનસ θ2 કરીએ, ડિવાઈડ બાય ડિસ્ટન્સ કરીએ, જેને જી કહેવાશે. બરોબર? જી કહેવાશે, જેને કહેવાય ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. મતલબ કે તાપમાનમાં તફાવત થતો હોય ને, તફાવત અંતરની સાપેક્ષે થતો તફાવત, તાપમાનનો અંતરની સાપેક્ષે થતો તફાવત ટેમ્પરેચર ગ્રેડિયન્ટ ઇંગ્લિશમાં કહેવાય. રાઈટ? એને આપણે જી તરીકે પણ બતાવીએ છીએ. જે તમને લોકોને ખબર હોવી જરૂરી છે, જે મેં તમને કીધું અહીંયા આગળ. બરાબર? અને એના એસઆઈ યુનિટ બી જોઈ લીધા, સીજીએસ યુનિટ પણ જોઈ લીધો, એમકેએસ યુનિટ પણ આપણે અહીંયા આગળ જોઈ લીધો છે, જે તમને ખબર હોવી જરૂરી છે. બરાબર? આ બધા પડવાની ખાસ જરૂર છે નહીં. ઓકે? ક્લિયર છે? તો એપ્લિકેશન શું છે? એપ્લિકેશનમાં તમારે જો તમને બતાવું. સીલિંગ ઓફ હાઉસ ઇઝ મેડ અપ ઓફ કોન્ક્રીટ એન્ડ કન્ડક્ટ મોર હીટ. To reduce conduction of heat, wall of brick is prepared on the outside of the ceiling and prepared false ceiling of plaster of Paris inside the ceiling. Thus, house is kept cool by reducing heat conduction from outside. આ શું કહેવા માંગે છે? તમે જ્યારે ઘર બનાવ્યું હોય તો ઘરની અંદર ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસ કેમ કરવામાં આવે છે? તમે જોજો હંમેશા પાંચમા ધારો કે 10 માળનું બિલ્ડિંગ છે, તો 10 માળના બિલ્ડિંગમાં 10મા માળ સૌથી વધારે ગરમી લાગે. કેમ સૌથી વધારે ગરમી લાગે? કેમ કે ત્યાં આગળ સનલાઇટ પડે, અને સનલાઇટ પડે તો એ ધાબુ ગરમ થાય, એના કારણે જે નીચે રહેતા હોય 10મા માળે 10th ફ્લોર પર, એ લોકોને બહુ ગરમી લાગે. તો એ લોકો શું કરે? બીજું એક મટીરિયલ નાખે. એ જે મટીરિયલ જે છે એ ઉષ્માનું અવાહક હોય, એની થર્મલ કન્ડક્ટિવિટી બહુ જ ઓછી હોય, જેના કારણે હીટ ટ્રાન્સફર ના થાય, જેના કારણે ઉષ્મા વહન ના થાય, અને ઘરમાં રહેતા લોકોને ગરમી ના લાગે. બરોબર? એના કારણે આપણને ગરમી ના લાગે, એટલે આ થર્મલ કન્ડક્ટિવિટીનો યુઝ ત્યાં આગળ થાય. જો આપણને ખબર હોય કે ઉષ્માનું અવાહક છે, ફોર એક્ઝામ્પલ તમે રસોઈમાં જાઓ, બરોબર? રસોડામાં જાઓ ક્યારેક, જજો ક્યારેક, મમ્મી બિચારી બહુ મહેનત કરે, જજો ક્યારેક રસોડામાં જજો. તમે રસોડામાં જશો ને તો ત્યાં અમુક તવેમાં પાછળ પ્લાસ્ટિક લગાવેલું છે. પ્લાસ્ટિક કેમ લગાવ્યું છે? પ્લાસ્ટિકની થર્મલ કન્ડક્ટિવિટી ઓછી છે, એની ઉષ્મા વાહકતા ઓછી છે, અને ઉષ્મા વાહકતા ઓછી હોવાને કારણે એ ગરમ નહીં થાય, અને એ ગરમ નહીં થાય એટલે તમે લોકો આગળનો ભાગ, પેલા તવેતાનો આગળનો ભાગ ગમે એટલો ગરમ થયો પણ હેન્ડલ એનું ગરમ નહીં થાય, એના કારણે તમે લોકો ઇઝીલી શાક લઈ શકશો, દાળ લઈ શકશો, ભાત લઈ શકશો, બધું કરી શકશો.
રાઈટ? તો આપણને ખબર છે કે કયા મટીરિયલની ઉષ્મા વાહકતા વધારે છે, કયા મટીરિયલની ઉષ્મા વાહકતા ઓછી છે, કોની થર્મલ કન્ડક્ટિવિટી વધારે છે, કોની થર્મલ કન્ડક્ટિવિટી ઓછી છે, એના આધારે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. બરોબર? જો વુડ અને એર જે છે એની ઉષ્મા વાહકતા નથી, બરોબર છે, બહુ બેડ કન્ડક્ટર છે. મેટલ્સ જે છે, બરોબર, મેટલ્સ એની ઉષ્મા વાહકતા, એની થર્મલ કન્ડક્ટિવિટી બહુ હાઈ હોય. બરોબર? હવે હેન્ડલ્સ ઓફ ટી, મેં કીધું એમ, હેન્ડલ્સ ઓફ ટી પોટ, ભાઈ ટી પોટ છે ચામાં, જે ટી પોટ ના કે જેથી ચા આપણે લેતા હોય હોટલમાં, તમે જોજો તો ટી પોટ જે હેન્ડલ છે, કાં તો તમે ચાના ગલ્લે જજો, ચા જે આપતા હોય ને, ચાના ગલ્લે જવાનું, તો એની પેલી જે છે ને કીટલી, ચાની કીટલી, એ ચાની કીટલીનું હેન્ડલ છે ને એ કપડાથી પકડતો હશે, કપડાથી. જે દેશી હશે, જે વિદેશી થોડો સારો હશે, એ જે ચાની કીટલીનું હેન્ડલ છે પ્લાસ્ટિકનું હશે, જેના કારણે ઇઝીલી ચા નાખી શકશે. બાકી જો એ બી લોખંડનું હોય, કાં તો એ બી એલ્યુમિનિયમનું હોય, તો શું થાય, એ ગરમ થઈ જાય. ગરમ ગરમ ચા કેટલીમાં મૂકી હોય અને હેન્ડલ બી ગરમ થાય તો ચા આપી ના શકે. રાઈટ? તો એના કારણે તમને લોકોને ખબર પડે કે કોની થર્મલ કન્ડક્ટિવિટી વધારે છે, તો કોની થર્મલ કન્ડક્ટિવિટી ઓછી છે, કોની ઉષ્મા વાહકતા વધારે છે, કોની ઉષ્મા વાહકતા ઓછી છે. ફોર એક્ઝામ્પલ, તમે બહાર લગ્નમાં ગયા, તમે મેરેજમાં ગયા અને મેરેજમાં ગયા, ત્યાં આગળ તમને ચા આપી, ચા થર્મોકોલના ગ્લાસમાં આપી, તમે બહારથી પકડશો ને તમને લોકોને જરાય ગરમ નહીં લાગે, કેમ કે થર્મોકોલ ઉષ્માનું અવાહક છે, એની થર્મલ કન્ડક્ટિવિટી સાવ નહીવત જેવી છે. પણ તમે જેવું ચા પીવા જશો ને, હા હા હા, બહુ ગરમ ચા, બહુ ગરમ ચા, તમને અણવાથી ખબર ના પડી, પણ ગરમ ચા હતી જોરદાર. પણ એની જગ્યાએ જો પ્લાસ્ટિકનો હોય કપ, તો તમે આમ કરીને પકડશો. કાગળનો કપ હોય, કાગળનો કપ, તો તમે આમ કરીને ચા પકડશો, કાગળમાંથી હીટ ટ્રાન્સફર થાય છે, તમને ગરમ લાગે છે, એટલે એ એનું થર્મલ કન્ડક્ટિવિટી છે, એમાં ઉષ્મા વાહકતા છે, એટલે તમે આમ કરીને ચા પકડશો. પણ થર્મોકોલનો તમે આમ પકડશો. એવરી ડે. ખબર પડી? તો આ થર્મલ કન્ડક્ટિવિટીથી આપણને ખબર પડે, ઉષ્મા વાહકતા અચળાંકથી આપણને ખબર પડે કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. હવે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં આપણે બીજો કોઈ ટોપિક જોઈશું. ત્યાં સુધી બાય.